દર્શક મિત્રો, હું છું એન્કર અમિતા પટેલ. આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત ન્યૂઝ. જોતા રહો ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર. ગુજરાતભરમાં જયા પાર્વતીનું વ્રત છે તે અત્યારે મહત્વનું છે અને જયા પાર્વતીનું વ્રત છે તે આજે શરૂઆત થઈ ચૂકી છે અને મારી સાથે જે બેન છે તેની સાથે જ વાત કરીશું. જયા પાર્વતીનું વ્રતનું મહત્વ શું છે? જી આપનું નામ? મારું નામ ઋતિ શાહ છે. જયા પાર્વતી આજે બધા બહેનો ઉત્સાહથી નિમિત્તના આજે કહેવાય કે વ્રત છે કે બધા બહેનો ઉત્સાહથી પૂજન કરવા આવ્યા છે. જેમ કે ભગવાન શિવને પામવા માટે માતા પાર્વતીએ વ્રત રાખ્યું હતું તેવી જ રીતે બધા બહેનો આજે તે વ્રત ઉજવવા આવ્યા છે અને 5 દિવસ માટે વ્રત રાખે છે, ઉપવાસ કરે છે અને 5મા દિવસે જાગરણ હોય છે. તે દિવસે જાગરણ કરીને બધા બહેનો ખૂબ જ સરસ રીતે જાગરણ કરે છે. પછી સવારમાં વહેલા આવીને ભગવાનના દર્શન કરે છે, પૂજા કરે છે. તે દિવસે પછી પૂજા કરીને બધા બહેનો વ્રત પૂરું થાય છે અને પછી બધા બહેનો નિંદર કરે છે. એમ કે 5 દિવસ જાગરણ, 5 દિવસ ઉપવાસ કરેલું હોય, પછી છેલ્લા દિવસે જાગરણ હોય. તે દિવસે કયા મંદિરે તમે પૂજા કરવા આવ્યા હતા અને આમાં ખાસ કરીને ઉપવાસમાં કઈ રીતનું હોય? આજના દિવસે તો કે જગદીશ્વર મહાદેવ છે. તે દિવસે આજે બધા પૂજા કરવા આવ્યા છે અને તે દિવસે અહીંયાના પૂજારી છે એ પણ બહુ બેસ્ટ પૂજા કરાવે છે. બધા લોકો દૂર દૂરથી બહુ પૂજા કરવા આવે છે. હું પણ સીતાનગરથી પૂજા કરવા આવી છું. અહીંયા બેનો કતારગામથી આવે છે, પછી અમરોલીથી બેનો પૂજા કરવા આવે છે, કારણ કે અહીંયાના પૂજારી બહુ મસ્ત પૂજા કરાવે છે. એ નિમિત્તે અહીંયા બધા જો છો ક્યાંથી લોકો પૂજા કરાવવા માટે આવે છે અને મંદિર છે બહુ આવું જગ્યા જો વરાછામાં ક્યાંય નહીં હોય. આવી જગ્યા મંદિર આ જે મંદિરની જગ્યા છે ને એવી જગ્યા કઈ મંદિરને નહીં હોય. આટલા વિસ્તારમાં ક્યાંય એટલી જગ્યા નથી. એટલી જગદેશ્વર મહાદેવની મંદિરની કૃપા અને આવી ભગવાનની કૃપા આપણા બધા ઉપર રહે એવી અમારી પ્રાર્થના. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાતભરમાં જયા પાર્વતીના વ્રતનું જે મહત્વ છે તે આજે આપને સામે દેખાઈ રહ્યું છે. ગુજરાતભરના શિવ મંદિરોમાં ભારે ભીડ છે તે જોવા મળી છે. ખાસ કરીને અત્યારે મોટી સંખ્યામાં બહેનો છે તેમના દ્વારા જયા પાર્વતીના વ્રતને લઈને શિવ મંદિરોમાં પૂજા અર્ચના કરવામાં આવી છે અને આજથી 5 દિવસ સુધી આ વ્રત છે તે રહેવામાં આવતું હોય છે અને 5મા દિવસે તેમનું જાગરણ કરીને આ વ્રતની ઉજવણી છે તે કરવામાં આવતી હોય છે. 5 દિવસ સુધી ખાતે ઉપવાસ કરી અને આ વ્રતની ઉજવણી કરી અને તેમના મનગમતા સાથેની માંગ છે તે કરવામાં આવતી હોય છે. વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત.